જય ગૌ માતા મિત્રો, હું છું આપનો લોક ગાયક કલ્પેશ આહિર। જો કે તમારા સાથ અને સપોર્ટથી પહેલા લોકમાં ખૂબ સારી શરૂઆત મળી છે અમને, તો મિત્રો દામનગરની માલિકા ફરી પાછા એક માજીનો કોન્ટેક્ટ થયો અને અમે લોકો અમારા કરુણા ધૂન મંડળના સભ્યો એ માજીને કીટ દેવા માટે જઈ રહ્યા છીએ। તો બધા મિત્રોને નમ્ર વિનંતી કે લોકમાં બન્યા રહેજો। તો મિત્રો હવે ટૂંક જ સમયમાં માજીના ઘરે પહોંચી રહ્યા છીએ અમારા કરુણા ધૂન મંડળના સભ્યો, અને જે ભાઈ અમને એડ્રેસ આપેલું એ ભાઈ પણ અમારી હારે જ છે। થોડીક જ વારમાં અમે માજીના ઘરે પહોંચી રહ્યા છીએ। આપણે દામનગર આવ્યા છીએ પ્રભાબેનની ન્યા તમે જોઈ શકો એમ માડીને પગમાં હાલવામાં તકલીફ છે, ઘોડી રાખવી પડે છે, અને અમારા ધૂન મંડળને જાણ થઈ એટલે કીટ લઈને આવ્યા છે। તમે જોઈ શકો એમ અને માડી એકલા જ રહે છે, કઈ છોકરાથી કઈ છે નહીં, રળવા વાળા કોઈ છે નહીં, ને માડી જોવો એમ નાની ઉમથી વહુડીમાં રહે છે। બનતી કોશિશ કરીને અમારથી જેટલી કીટ બનતી કોશિશ કરીને એવડી કીટ બની એવડી આપી છે। તમારું નામ શું માડી? પરભાબેન। તમે એકલા જ રહો અહીંયા? હા, એકલા। રળવા વાળું કોઈ નથી? પાડોશીને પૂછી લો તમે તાર। ના ના, અમને તમારો કોન્ટેક્ટ થયો, અમારું કરુણા ધૂન મંડળ હાલે છે, એમાં જે કઈ પૈસા વધે ને એ પૈસામાં અમે આવી રીતના બધાને અમારથી થાય એટલી સહાય કરવી છે। તો અલ્પેશભાઈ બોલો, તમારે માડીનો કઈ રીતના કોન્ટેક્ટ થયો? અમારે એક ભાઈ દામનગર છે એના દ્વારા કોન્ટેક્ટ થયો તો એ ભાઈએ કીધું એક માડી એકલા રહે છે હા, અને હાલવામાં એને તકલીફ છે ને કોઈ રળી શકે એમ નથી, તે આપણે બનતી કોશિશ કરીને ધૂન મંડળમાંથી કીટ વિતરણ કરવા આવ્યા છીએ આજ। બરોબર। કીટ લઈને આવ્યા, તમને આશીર્વાદ દઉં છું, સારું થાય છે તમારું ભગવાન। તો મિત્રો હવે માજીને કીટ અપાઈ ગઈ છે અને ખૂબ સરસ મજાના અમને આશીર્વાદ પણ આપી દીધા છે માજીએ। તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, એટલે તરત જ અમારો ત્રીજો લોગ આવે તો તમને નોટિફિકેશન મળે। બને એટલો સપોર્ટ કરો અને શેર કરો મિત્રો। અને હા મિત્રો, ડિસ્પ્લે ઉપર અમારો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, તો જરૂરથી અમારો કોન્ટેક્ટ કરવો, એટલે એવા કોઈ વ્યક્તિ હોય તમારી જાણમાં તો અમે ત્યાં સુધી એને કીટ પહોંચાડી શકીએ મિત્રો। જય ગૌ માતા।